મજાના ફૂલ પણ ખીલી છે. અહીંયા અંદર અમે લીંબુડી વાવેલી છે. જેમાં લીંબુ તો નથી આવતા, 3 વર્ષ થાય તે 2 વર્ષ તો થઈ ગયા છે. આવતા વર્ષે કદાચ લીંબુડી મોટી થઈ ગઈ છે થોડીક, પણ પછી આવશે લીંબુ એમાં. અહીંયા અમારું ડોલર પણ છે. ડોલરમાં જો ગોળી આવે છે, મસ્ત મજાની ગોળી આવે છે. ડોલર પણ એના ફૂલ પણ હોય અત્યારે આવવાના છે. સરસ મજાના ફૂલ ખીલી બેઠા છે અમારા. અહીંયા બા સૂર્યદેવને ચડાવી દીધો છે ભાઈ. વાદા પણ મસ્ત મજાના વરસાદ આવે એવું થઈ ગયું. સાબા વાતાવરણ થઈ ગયું. આપણે સાબુદાણા બટેટાની બપોર તો કરી, વરસાદ તો નહીં થાય. એમ તો બપોર પછી બહુ જ તડકો નીકળશે. તડકો નીકળશે. હવે તડકો હતો, પાછી વાદળ થઈ ગયા છે. ગુડ મોર્નિંગ બા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારિકાધીશ. બધાય મિત્રોને મારા જાજાથી જય દ્વારિકાધીશ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યશુ સર્વદા. બધા દર્શકોના વિઘ્નના રેવા ગજાનંદ ગણપતિ મહારાજ મારા કોટી કોટી પ્રણામ. આજે આપણે આ સવારના વહેલા 5 વાગ્યાના 5 કિલો બટેટા બાફ્યા, સાબુદાણા બાફ્યા, આદુ મરચાંની પેસ્ટ કરી. બહુ મોડું થઈ ગયું છે એટલે હાલો મિત્રો હવે ફૂલ લઈ અને પછી નાસ્તો કરશું. નાસ્તો હજી કરવો છે. નાસ્તો બનાવી નાખું, પછી વહેલા ઉઠીને કામકાજ કરીએ છીએ તો હજી હવે પાડવાનું બાકી છે. તડકો થઈ પહેલાં પાડી નાખું તો ફટાફટ હું નાસ્તો બનાવી નાખું. છોકરાઓ માટે ચા ભાખરી કરવા છે, ચા ભાખરી કરી નાખી. અને ઘનાભાઈ માટે ટિફિન ને બધું રેડી થઈ ગયું છે, તો ઘનાભાઈની પણ કામે જવાનું છે, તો એનું બધું ટિફિનનું કામકાજ બધું રેડી થઈ ગયું છે. તો થોડી ઘણી ચા ભાખરી કરવાના છે, તે આપણે કરી નાખી. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે. તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ. અને નવા હો તો અમારા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તે પહેલાં કાનાનો વાઘો એક ગૂંથો હતો, આ બીજો ગૂંથો છે. બીજો ગૂંથો ને કા અંજલિ? એ ખોલ નાખ્યો હતો. અને પછી પાછો હમણાં આ 2 દીથા કર્યા છે. નકર કાંઈ અંજલિને નવરાય ન હોય, વાંચવામાંથી કંઈ નવરી થતી નથી. કા અંજલિ? લખવાનું હોય કે વાંચવાનું હોય કા? તો આ સરસ મજાનો જો વાઘો ગૂંથો છે. હજી આમાં કેટલું બાકી છે? થોડુંક બાકી છે એમ ને. પછી આની ઉપર ઓલું આવશે ને અહીંયા પહેરાવા માટે મોતી આવશે એમ ને. ઠીક, પહેરાવા માટેનું આવશે ને હજી ઉપરનો ભાગ આવશે હજી. તો થોડોક બાકી છે. બાકી મસ્ત મજાનો રેડી થઈ ગયો. કાલનો કરતી હતી ને? તો કાલનો આ બેન વાઘો બનાવતી હતી, ગૂંથતી હતી. તો કાલની થોડીક નવરી છે. આજે સન્ડે હતો, રજા છે સ્કૂલે કા? તો ચાલો મિત્રો, આપણી રસોઈ થઈ જાય એટલે અમે જમવા બેસી જઈએ. તો ચાલો અહીંયા બા જમવા બેસી ગયા છે, બપોરનું જમવા. કેમ બા? હાલો મિત્રો જમવા. ખાટા મીઠા મરચા કર્યા છે, ખીચડી કરી છે, ચોળી દાણાનું શાક છે. આ જોડી વેફર નવી બનાવી છે, તળી બહુ સરસ મસ્ત થઈ. જો મસ્ત મજાની વેફર છે. આપણે વેફર કરી હતી, સરસ થઈ છે કાબા, એટલે થોડીક વેફર પણ બનાવી નાખીએ. આજે સાબુદાણા બટેટાની વેફર કરી બનાવી સરસ તળવી પડે. હા, અહીંયા અંજલિ પણ જમવા બેસી ગઈ. હું અંજલિ ખાઈ લીધું તે? ગોળ ને રોટલી, શાક કર્યું તો મેં શાક તો અડવા જ નહીં. ઈ ગોળ ખાય. તો અમારા દાદા પણ જમવા બેસી ગયા છે. હું દાદા જમવા બેસી ગયા ને દાદા? અહીંયા પ્રાચીબેન બોલથી રમે છે. જો અમે બધા જમવા બેહે ને એ અમારે રમતી હોય. બધા પાસે આટા મારતી હોય. કરણ પાસે ગઈ છે. જો અહીંયા સરસ પણ જમવા બેસી ગઈ છે. કેમ સરસ? આજ કેમ ચાંદલો માંડલો ક્યાં ખોવાઈ ગયો ગરમીને લીધે? હે, ગરમી બહુ થાય છે કા સરસ? ને આ માધાભાઈ તમે શું લઈ આવ્યા છો? સ્ટીકર બતાવી તો તારા. સ્ટીકર શું કરો છો? સ્ટીકરને લઈ તો વાહ, ક્યારે લઈ આવ્યો સ્ટીકર? કાલે લઈ આવ્યો તો હે? તો હું પેડમાં લગાવી રહ્યા એમ સ્ટીકર એમ ને? હા, પછી બીજું શું લઈ આવ્યો છો?
હે ઉનો સ્લીપર લઈ આવ્યો છો ક્યાં મૂકી ઉપર મૂકી આવ્યો છો હા પછી બતાવજો હો તો ચાલો બધા મિત્રો બપોરનું જમવાનામાં પ્રાચીબેન જો કલમભાઈને કવડાવશે છાશ બાશ તો ધોઈ નાખી છે જો ઉનાઈ ગઈ છે તો ચાલો બધા મિત્રો જમવા સાચી ચા ભાખરી કરવા બેસી ગઈ હે કે ખાવા બેસી ગઈ કેમ ચા ભાખરી અત્યારે સરસ ઠીક 5 વીઘામાં ચા ભાખરી ઓલે બપોરે ખાધું નહોતું ને કંઈ કા જવું તેડવાનું કહે છે બેન જો પ્રાચી તું ચા ભાખરી ખાવાની છો એમ પ્રાચી હા ખાવા છે જો એને ચા ભાખરી ખવડાવો બા એ ચા પણ પી લીધી બા અરે માધવને મોનાની વસ્તુ આપું તો તને ભાવે એવું તો ચા ભાખરી ચા ભાખરી આખું સાઈડ ભરજો ને આખો કટોરો થઈ ગયો એમની ચા ભાખરી તો ચા ભાખરી એ દૂધમાં ચા ખાંડ નાખી હારુંથી ઉકાળી અને ચા ભાખરી કરી દેવાની પછી એને કદાચ હારામ વાનગી હોય ને ચા ભાખરી તો જોઈ છે એની લાઈન નાની નાની બે કરું ને તે અડધી અંજલી ખાય તોય અડધી કરણ ખાઈ એટલી પડી છે અને માધવ એક ખાઈ જાય આખી માધવને ભાવે માધવ ખાય છે ને ચા ભાખરી વધારે ખાય તે જોતા જોતા ખાય છે હા તે એને તોડી દે ને ખાઈ લે ચોળી નથી છે માધવને જોઈ દીધું એને જોઈ દીધું ખાય છે એમ કે 2-3 દાઢો પડી ગયેલી બતાવી હતી ડોક્ટર એમ કીધું કે આવડા બાળકને ખેંચાય નહીં એમાં સિમેન્ટ ન ભરે આની રિપેરિંગ ન હતા નાનપણથી થઈ ગઈ હતી કેલ્શિયમની કમીની અમુક વસ્તુ કેલ્શિયમ વાળી વસ્તુની આપણે વાત કરીએ આમ બાપા તમે ખવડાવો તો ખાય એવું હોય કેલ્શિયમ દૂધમાં છે કેલ્શિયમ રાગીમાં છે કેલ્શિયમ હરગવામાં છે એ અન્ય વસ્તુમાં કેલ્શિયમ છે વિટામિન ઈ હોય વિટામિન સી હોય આ લીંબુમાં બધા એમાં વિટામિન સી હોય બધા પીળી વસ્તુમાં આપણે આ હરગવો મોટા મને મોટું જબર પડી હતી એમાં હરગ બધી હતી ડમરૂકડી હતી દાળબડી હતી ને નીલગરી હતી ને કેળ વાણી હતી કેટલું તે વિઘાટું પડ્યું હતું એમાં બધી ઔષધિ હતી એમાં હરગવો હોય ને એને ફૂલ આવે ને ફૂલ ત્યાં જો ભાખરી કરીને ભાખરીમાંથી યાદ આવી ભાખરી કરી એમાં એ ફૂલ તોડીને ધોઈ નાખવાના માંગે છે બે ચાંદરી પણ આવી જાય ફૂલ ધોઈને નાખી દેવાના થોડું તેલ આપણે મોણ મીઠું એ હરગવાના ફૂલની ભાખરી બહુ સારી થાય કે આપણે ઘણી વાર જરી ઢેબરા મસાલો નાખી હતી એને એ છોકરાને દૂધ જ નથી પીતા એટલે હકીકતથી આ એકે છોકરા દૂધ ક્યાં પીવે છે ગામડેથી રગડા જેવું આવે પણ નથી પીતા તો ચા ભાખરી કરતા ચા ખાંડ જરીક નાખીને એકદમ દૂધ ઉકાળી અને ચા ભાખરી આપી એમાં હરગવાના ફૂલમાં કેલ્શિયમ છે પછી આપણે મુખિયા તો અવારનવાર નથી કરતા આપણે હરગવો વાવ્યો છે હજી તો નાનો છે પછી એના પૂણા બધા પાન તોડી લઈને પછી ધોઈ અને મેથી સુધારી એમ સુધારી અને એની અંદર નાખી દેવાનું અને પછી આપણે મુઠિયા કરીએ છીએ એમાં દૂધી નાખીને એને બદલે આ બધો મસાલો હોય ને હરગવાના પાન નાખી પછી એમાં એટલું બધું કેલ્શિયમ છે અને આપણે રાગી તો બાજરાના લોટમાં હોય બાજરાના લોટમાં તો નાખીએ છીએ આપણે થોડું અને પેલા અમે છે ને તેલના ડબ્બા ભરાવતા પણ સિંગ તેલ કરતા તલનું તેલ સસ્તું હતું અત્યારે તો તલનું તેલ બહુ મોંઘું છે બહુ જ બહુ ફીણ વળે તલના તેલમાં કદાચ આ બધા જો એમ કહેતા હોય કે મેં તલના તેલમાં તેલ ઉકાળી તો બહુ એમાં આ બધું ઔષધિ નાખો તો બહુ ઉફાળા આવે ઉભરાઈ જાય તલનું તેલ બહુ જ ઉભરાય એવું હોય એ તલના તેલને ડબ્બા ભરાવીને એના હરરોજ એના દાદાને કાયમ ચૂરમું ખાવાનું ટેવ ગોળનો ડબ્બો લઈ જો ને આપણે લીધો છે ગોળનો ડબ્બો લઈ અને તલના તેલનો ડબ્બો તેલનો ભરાવીએ તલનું તેલ સસ્તું શીંગનું તેલ મોંઘું થોડું અને પછી જાડી ભાખરી કરી અને આપણે છે ને સાણી સોળી નાખીને એમાં તલનું તેલ અને ગોળ અને ભેગું કરી ઘી તો કોક દી કરી નાખીએ ને તલનું તેલ ખાતા એટલે હજી એને 1000 વાર આટકા ભાંગ્યા છે પણ તરત રેવાઈ જાય 50 ફૂટ ઉપરથી પડે કાનમાં ઘણા ભાઈની કાર હાથમાં કેવું લાગી માર્બલ કાપતા છટકી ગઈ તો હાથમાં લાગી ગયું છે એની એ તો બ્લેડ એને 1000 રૂપિયાનો પાટો છે કહેતા હતા પછી આંગળીમાં ઓલી ટ્યુબ લગાડી લેવી હતી ને એવું કંઈક કાપતા હોય કણી આવી ગઈ હોય ને એમાં કઠણ આવી ગયું હોય એમાં કદાચ કણી આવી ગઈ એ બ્લેડ હોય ને કઠણ એ છટકી ગઈ એમ કઠણમાંથી છટકી ગઈ આવી રીતે એ બધું કેલ્શિયમ વાળું છોકરાને આમ ખવડાવે અને અત્યારે તો તલનું તેલ બહુ મોંઘું
હાડકામાંથી હારું. ભાઈની શાંતિ નથી. અને પછી આપણે આંખને હોય ને એ અમે બનાવતા. હા. આંખમાં આનું મસ્ત બનાવતી. એટલે પેલા ઘરે બનાવતા ગાબા મસ્ત. પેલા બાળકોને મસ્ત આમતા 8-10 વર્ષ થાય ત્યાં સુધી પોતાના હાથે નાતા ધોતા ન હવે અત્યારે તો બા આપણે મસ્ત લગાડી તો ડોક્ટર ના પાડે કે ઈ તો એક કચરો છે એમ કે. એ ડોક્ટર ઓળખો કે હા. નકર છે ને એક આંખનું ખાતર મસ્ત આંખનું ખાતર છે મસ્ત. હા. આપણે ખરે નહીં કોઈ દી કાળી રે આહુડા આવતા હોય એનું એ આમ કેમ કરતા તમને ખબર ભોયરું હોય ભોયરા ખાંગડા મળે. હા. આપણે ઠામ ઠામ લીમડો આ તો આપણે જો આપણે ઘરમાં આપણે ઘરમાં આલી લીમડો છે જ. એને એક દાંતડાને આમ ઠાગો મારીએ ને એટલે એની છાલ ઉતરી જાય. છાલ ઉતરી જાય ખાંગડો મૂકી એ ખાંગડીની અંદર મૂકી દઈએ હા. કોયરાનો અને આમ કરીને આમ પાછી આમ આમ છાલને આમ કરી હા. અને એક લીરો બાંધી હા. દઈએ એની અંદર કોયરું આવી ગયું. હા. એને લીમડાનું ઠંડકનું તત્વ કેટલું મળ્યું એમ કે લીમડાની અંતર સાલ હોય એની અંદર આપણે ભરાઈ દઈએ પાછો પાટો બાંધીએ અમે તો બધે લીમડા હોય જ. પછી અમે આ ખેતરમાં જતા ને તો તમે અવણી ન ઓળખવાનું ઓળખ્યું. અવણી અમે તો તમે કયો તો ખબર પડે. અવણી સીધી સીધી હર્યું જ હોય સફેદ જેવી અને દાંડલી હોય કડવી બદામ જેવી. અવણીના પાન લેતા આવીએ કીડા મારી આવે કીડામારીના પાન કીડામારી આવે અને આપણે આ વેવડી કહેવાય વેવડી. અત્યારે તો એવું બધું ક્યાં જોવા જ મળે ઓળખો તો મોટા બાન પણ એમ લાગત જ હતું. હે પછી વેવડી એ વેવડીને રામદેવજી મહારાજ વાળા એને જળજમની કહે. જળજમની કે આપણે વેવડી કહી એ અમે એ તો પછી આપણે કામ ખેતરમાં કરતા હોય ભૂખ લાગે ને તો એ વેવડીના વેલા કૂણા કૂણા ખાઈએ ખરખોડીના વેલા ખાઈએ બોલે કુડિયા વેલા ખાઈએ ખરખોડી એવી અજાણતાથી ઔષધિ ખાઈ ગયા હોય ને ભૂખ લાગે એટલે બધા ખરખોડીના પાન ખાય. એ આંખના નેત્ર માટે ખરખોડી અને હુડિયા વેલ એટલી ઉત્તમ છે ને અમૃતવેલ હોત એને કેસમાં એ એટલી એમ કે દ્રષ્ટિ તમારી અત્યારે હું બેઠા બેઠા એટલી મારે મણકાની દવા ગરમ અને પાણી વીરે પણ હું બસ સ્ટેન્ડના 1 નંબરનો 2 નંબર 3 બસ ઊભી રહેશે ભાવનગરનું 1લા નંબરનું ઓલું 2જા નંબર 3 એ બધા સ્ટેન્ડ હોય બેઠી બેઠી વાંચવા ઊભી હો ને લાઈન હોટલનું બોર્ડ રાજુભાઈ શાકપુરી વાળા હજી મને પૂછે કે ક્યાં ક્યાંય સુધી હું વાંચી શકું બસ હાલી આવતી હોય તો સહેલાઈથી બોર્ડ વાંચી લઉં તો એટલા બાળક અત્યારે નથી વાંચી શકતા નથી એટલે એ તો અમે બધું આવું અજાણતાથી ખાધેલું સમજે એટલે એ પછી હું કહું ને વેવડીના પાન લાવું કીડામારીના પાન લાવી અરણીના પાન લાવી એની વગર કાંઈક બીજે આપણે આંખને અનુકૂળ આવે એ બધી ઔષધિ લઈ ભૂલી ગઈ ઘણી લઈ આવતી પછી આપણે ગોયરાને ખાંગડો મૂકી દીધો લીમડાની અંદર અને પછી બધા પાન હોય ને લાટ બધા એને એકદમ કૂટડી નાખીએ આપણે રાજુરમાં તો બોલી પાણી ખરલનો પાર જ નહીં મંડો લઢવા પાણી નાખતા જાય લટતા જાય એટલે આવો પીંડો થઈ જાય સમજે લીલા પાનનો અને અમુક પાન તો 2-3 દી સુધી ઉકાઈએ નહીં એમ પેલા ક્યાં ફ્રીજ જ હતા પછી એ મને કહે છે સરખી ઊભી છે ને હાલવાની જગ્યા નથી રહેતી એટલે અંજલિ છે ને એક ઝટકા મશીન છે ઝટકો તરત આવી જાય આપણને ઝટકો થી વી જાય પછી અમે બધા કાહાન થાળીમાં જ ખાતા તો ને હાલમાં આપણે આ કાહાન થાળી જ કહેવાય હા આપણે ઓલે શંકર ભગવાન ને ના ઓલી નહીં આ કાહાન ઓલી આ એરી આપણે છે કાહાની થાળી આવે અને કાહાની તાળી એમ માં જ ખાતા ચોળીને ખાવાનું 10-12 વસ્તુ હોય એવી હતી નહીં પેલા થાળી કહેવાય કહાની થાળી તો બની એવા છે બતાવવા માટે તાળી કહેવાય આને ઉટકીને સરખી આ કાહાની તાળી કહેવાય પછી બધું તો ચાલો બાપરી આ કાસરી રેડી થઈ ગઈ છે કા ભાવે ગુવારની કાસરી એવી સરસ મસ્ત થઈ ગઈ છે ગુવારે એવો બી વગરનો મસ્ત હતો અને આપણે ગામમાંથી લઈ આવ્યા પોટોને મૂકી દીધી અટાણે આય ક્લાસ આને તમે તળો એટલે ફૂલીને દડો છે આંગળી જેવી થાય અને પછી આને શું નાખવાનું મરચું મીઠું અને ધાણા જીરું ભભરાવાનું આમ શેર અને આ ચા ભાખરી એવી સરસ ગુવારની કાસરી લાગે બહુ સારી લાગે ગુવારની કાસરી ભીંડાની થાય મેં કીધું તો ભીંડાના પોટકા લઈ આવો યાર્ડમાં બહુ આવે તમે એવા જવા છે પણ લઈ આવો તો થાય એવું છે સવારે સ્કૂલ હોય ને થોડો ભાવર આવી ગયો છે વાતાવરણમાં એટલે હવે ગુવાની કાસરી કમ્પ્લીટ થઈ ગઈ છે એટલે હવે આને ભરી લેવાની ને ગુવાની કાસરી જે કોઈને લેવી હોય તો ઓર્ડર આપી શકે છે તો અહીંયા ગુવાની કાસરી તૈયાર છે તૈયાર થઈ ગઈ છે ગુવાની કાસરી મસ્ત મજાની ઘડી થઈ ગઈ છે
તળવાથી એવો સરસ આનો દેખાવ આવે હમ. અને પછી મરચું મીઠું હળદર ને ધાણા જીરું ભભરાવો અને ચા ભાખરી એવી સરસ લાગે. આપણે તો આ મુઠિયા બહુ કરી તો આ તળીએ કર હા. એક જણું એટલી ખાય. તો મેં તમને કીધું ગુવારે લેતા આવો પાટી કરી નાખી અગાશી તો આલી શામ છે જેટલું હોય એટલું સમાઈ જાય. હા તમે કહો ત્યારે લઈ આવશું બરાબર. હા માનો આમાંથી તો હજી આપણે મુંબઈ મુંબઈ મોકલવાની આપણે છે. દયાને ને એને દેવું ભૂમિ આવશે તો એ લઈ જાય. ઉષા તમે બેન કીધું તૈયાર છે. થઈ ગઈ એ તો કે ભાભીએ મારે તો કીધું છે છે. બગીબેન ને ત્યાંથી આવવાની છે તો મેં કીધું બગીબેન ની કાસ્તી અહીંયા કીધું તો મેં બાય કે અહીંયા આપણે હા હા લેતી હતા કાસ્તી છે લેતા છે અમારે કે બગીબેન નહીં બહુ સારી બનાવે. મને પાસે કે તમે એમ જ બનાવે જો અમે એમ નથી અમે તમારી પછી કે રીતે મારે કરીએ. બગીબેન ની કાસ્તી તો આવી કે હા. પણ કે ઈ ઓરે એને બાફીને કરી તો એમાં મજા ન હા. આવે કે. તો મેં કીધું આ બગીબેન ની રહેવા દો ને પ્રભાબેન ની કાસ્તી ખાઓ લઈ અને જાજો બધી એને. જાતની લઈ જાઓ તો. એટલે અહીંયા હું સરસ શું કરવા બેઠી છો? સિલાઈ કરું છું. સિલાઈ કરો છો એમ ને? તો એ સરસ સિલાઈ કરવા બેસી ગઈ છે થોડી. અહીંયા કરણના પપ્પા ચા પીવા બેસી ગયા. ચાલો મિત્રો સાંજ થઈ ગઈ છે અને રસોઈનું ડાઉન પણ થઈ ગયું છે અને બા અહીંયા સુધારવા બેસી ગયા છે ગલકા કાબા અરે ગલકાન તો પાણી વગરનું શાક એવું સરસ મીઠું થાય મીઠું શાક થાય. અમે વેલાના શાક તો ખાવા જ જોઈએ બા. દુરિયા છે ગલકા મસ્ત છે બધાના તાજા ઉતારેલા કારેલા છે તો બા સરસ મજાના ગલકા સુધારે છે. ગલકા શાક અને ખીચડી કાબા હા લેવા ગયા તા તરબૂચ તે હારો જો ને તરબૂચ તે બધું લેવા ગયા હતા બા. પછી ગલકા લાવ્યા ગુવાર લાવ્યા મસ્ત મજાના તરબૂચ છે. આમાં પ્રાચી બેન ધોવે છે કા પ્રાચી? હે પ્રાચી? હા હવે જોઈ ગઈ એ પગ નાખતી નહીં અંદર કઈ પગ હા જો હવે એને તગારું ઓછું કરે છે બા પાણી ઢોવા હાટું હો લઈ લે તો સરસ હમણાં તગારું ઢોઈ નાખશે. તો અહીંયા બા ગલકા સુધારે છે તો બીજી બધી રસોઈ પણ આપણે કરી નાખીએ. તો ચાલો અહીંયા બા જમવા બેસી ગયા છે કાબા. હાલો જમવા મિત્રો કોબી ગાજર મરચાંનો સંભારો છે ગલકાનું શાક છે આ કોટલાનો ગોળ છે ખાંગડા હા આપણે કુંડલાથી લાવ્યા છીએ બહુ મીઠો બહુ મીઠો બહુ. રોટલી છે ખીચડી છે પાપડ બા પણ જમવા બેસી ગયા છે. અહીંયા ઘનાભાઈ પણ જમવા બેસી ગયા છે. હું ઘનાભાઈ હાથમાં સારું છે હવે? હા અત્યારે તો સારું છે. સારું છે તો એ કામે ગયા હતા કેમ આજ પૂરું કરવાનું છે કામ એટલે પૂરું કરવાનું. એ હાથમાં દુખે છે તો આજ તો ઘનાભાઈ કામમાં ગયા હતા. મને એમ કે હું બાને હવારમાં પૂછતી હતી મેં તો કેમ મેં બાકી સરદને ઉઠાડીને કે ટિફિન કરવાનું છે. મેં તો કેમ મેં ઘનાભાઈ હાથમાં લાગ્યું છે મેં તો કામે તો નહીં જાય કે જવાનું છે કે સારું છે. હા હમણાં કામ તો હોવાનું. હા તો યાર જવું પડ્યું કામે તો અહીંયા માધવ ક્યાં ગયો? માધવ ક્યાં ને ઉપર ચડ્યો સેઠો હતા એસી કરતો હાલું નીચે ઉતર હાલ જમવા બેસી જા. તમે શું બનાવો કે તારી હાટું હે પાપડ લાય હું બતા હે હરખો કરવો પડશે લાય ને આમને બતાવી લાય યુનો બતાવે છે એમાં માધવભાઈ લઈ આવ્યા છે કાલે નવું આજે રમી રમીને તો જો કેવો કરી નાખ્યો છે. હા મારા ભાઈનો યુનો કેટલાનો લઈ આવ્યો હતો? 80 રૂપિયાનો લઈ આવ્યો હતો એમ ને. તો મારા ભાઈ આજે બધા દોસ્તારને ભેગા કરીને રમતા હતા કા ભાઈ હે વાહ મસ્ત લઈ આવ્યો છે કા હા હા જવા પ્રાચીબેન પ્રાચીબેન પાસે જો આવી ગયો યુનો. આવી ગયો હા 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 આવી ગયો યુનો હે હા હવે ભાઈ નહીં મૂકે જો ભાઈ ખેંચી લઈ ગયા છે હવે જા બેન નું રોવાનું શરૂ થઈ ગયું. જો આપે તા મમ્મી જા જૂનો માંગે છે આને દે નહીં દે એ બધું જોઈ છે દાદા જમી લીધું તમે? જમી લીધું હવે શું કરવાનું છે હવે આરામ હે પણ મેં આડી ઊભી છે તો પછી ઊભા છે ને કા દાદા? હવે દાદા અહીંયા જાય રૂમમાં. તો અહીંયા કરણના પપ્પા પણ જમવા બેસી ગયા છે. શું જમવા બેસી ગયા તમે? હા જો જમી હતી. જમતા જમતા શું કરો છો? કાંઈ સેવા કરું છોકરા. કરણભાઈની સેવા એમ ને પગ દાબો છો? થાકી ગયો મારે. હમણાં એને પગ મેં દાબી દીધા હતા પછી મેં કીધું ખાવાનું કાઢું મેં કીધું પછી મોડું થાય. પગ આપણે દુખે છે ભાઈને. ભાઈને પગ દુખે છે તો પપ્પા પગ દાબતા દાબતા જમે છે.
પાછું બેસવા જવું છે તો પાછું મોડું થાય ને પાછું મેં તો જમવાનું કાઢી નાખ એના માસીને 2 વાર આવવાનું છે કરણ માસીન ઘરે કાકના માસીન ઘરે તેડાવે છે આવું ને કે આવો બેસવા એમ હમ કાકડા કબૂલ જાવું આવું જ તારે આવું હે તો નીંદર આવે છે રાજુ આવશે ત્યાંથી જાગશું કામ કરી ત્યાંથી તે સુઈ જવાનો સમય કામ પછી કરી લેજો તો કામ પછી કરું આવી તો ચાલો સવા 9 થયા છે પેલા જઈએ તો ચાલો જમીન પહેલાં જઈએ એને નીંદર આવે છે ને એટલે તો ચાલો મારી ડીશ પર રેડી છે તો અમે પણ જમી લઈએ તો ચાલો બધા મિત્રો જમવા